क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ અને તેના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે અને નરેન્દ્રસિંહ અને તેના ભાઈ રવિરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો છે। બંને પર સન્ની પાજી નામના શખ્સે હુમલો કર્યો છે અને સન્ની પાજી ઢાબા પર અગમ્ય કારણોસર બબાલ થઈ હતી અને બબાલ બાદ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી। હુમલામાં નરેન્દ્રસિંહને હાથમાં ગંભીર ઈજા પણ પહોંચી છે। નરેન્દ્રસિંહને અમદાવાદ સારવાર અર્થે લાવવામાં આવ્યા છે। હુમલો કરનાર સન્ની પાજીની પોલીસે ધરપકડ કરી છે તો બંને પક્ષોએ હજી સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાવી નથી। ઢાબામાં મારામારી અને તોડફોડનો પોલીસને કોલ આવ્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ અને તેના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે। નરેન્દ્રસિંહ અને તેના ભાઈ રવિરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો તો બંને પર સન્ની પાજી નામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સન્ની પાજી ઢાબા પર અગમ્ય કારણોસર બબાલ થઈ હતી અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો। બબાલ બાદ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી। હુમલામાં નરેન્દ્રસિંહને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે તો નરેન્દ્રસિંહને અમદાવાદ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે। હુમલો કરનાર સન્ની પાજીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે। બંને પક્ષોએ હજી સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાવી નથી તો ઢાબામાં મારામારી અને તોડફોડના પોલીસને કોલ આવ્યો હતો તો ઢાબામાં બંને પક્ષો વચ્ચે બબાલ સર્જાઈ હતી અને બબાલ ઉગ્ર બનતા મારામારીની ઘટના બની હતી। ત્યારબાદ નરેન્દ્રસિંહને હાથમાં વધુ ઈજા પણ પહોંચી છે। ત્યારબાદ તેઓને અમદાવાદ અર્થે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ અને તેના ભાઈ પર હુમલો થયો હોવાની આ ઘટના સામે આવી છે। નરેન્દ્રસિંહ અને તેના ભાઈ રવિરાજસિંહ પર હુમલો થયો હતો અને બંને પર સન્ની પાજી નામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો સન્ની પાજી ઢાબા પર અગમ્ય કારણોસર બબાલ થઈ હતી અને આખી બબાલ ઉગ્ર બનતા ત્યારબાદ મારામારી થઈ હતી। મારામારીમાં નરેન્દ્રસિંહને હાથે ગંભીર ઈજા પહોંચી હતી। અમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ અને તેના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો અને આ સન્ની પાજી નામના શખ્સે હુમલો કર્યો છે। ખૂબ જ વિવાદિત નામ સન્ની પાજી ઢાબા પણ એટલું જ વિવાદમાં રહ્યું છે અને આ વચ્ચે ફરી એકવાર આ હુમલાની ઘટના, શું અપડેટ તેને લઈને? સન્ની પાજી ઢાબા રાજકોટના જામનગર રોડ ઉપર આ રેસ્ટોરન્ટ આવેલું છે। ગત મોડી રાત્રિએ ત્યાં ઘટના બની હતી। નરેન્દ્રસિંહ જાડેજા, તેમના ભાઈ રવિરાજસિંહ અને તેની સાથે અન્ય વ્યક્તિઓ પણ ત્યાં ધાબા પર હાજર હતા। કોઈ વાતને લઈને બંને વચ્ચે બબાલ થઈ હતી અને ત્યાં જ સામસામે હાથાપાઈ પણ થઈ હતી। પરંતુ સન્ની પાજી જે રાજકોટનો જે પ્રખ્યાત આ શખ્સ છે તેને નરેન્દ્રસિંહ જાડેજા એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ઉપર જીવલેણ હુમલો કર્યો। નરેન્દ્રસિંહ જાડેજા અત્યારે વધુ સારવાર અર્થે તેમને અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં તેમને સારવાર પણ આપવામાં આવી છે। ખાસ નરેન્દ્રસિંહ જાડેજા તેમની હાલત તો અત્યારે સ્થિર છે પરંતુ તેના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે। જોકે બંને પક્ષે સામસામે હજુ સુધી કોઈ જ ફરિયાદ કરવા તૈયાર નથી એટલે કે આ ઝઘડો આગામી દિવસોમાં મોટું રૂપ આપે તે પણ અત્યારે શક્યતા સેવાઈ રહી છે। કારણ કે સામે જે ગ્રુપ છે તે બંને ગ્રુપ અત્યારે લડી લેવાના મૂડમાં છે। એટલે કે સન્ની પાજીને અત્યારે પોલીસે ગત રાત્રિએ અટકાયત કરી હતી પરંતુ ફરિયાદ ન થતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિએ જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો અને રાત્રે જ મોડી રાત્રિએ વાતાવરણ અને તંગદિલી શાંત પણ કરી દેવામાં આવી હતી। પરંતુ આજે વહેલી સવારથી જ સન્ની પાજી ઢાબા રેસ્ટોરન્ટ છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ અત્યારે પોલીસ ફરિયાદ ન થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ નથી ધરી। જોકે અમદાવાદમાં જો એમએલસી લેવામાં આવે તો પોલીસ સન્ની પાજીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરશે। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।